મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નવશાળા ત્રિકોણમિતિ તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને આજના ઓનલાઈન લેક્ચર વિડિયોની અંદર આપણે પરમાણુ અને અણુ એની અંદર આપણે જોઈ ગયા કે રાસાયણિક સૂત્રો કઈ રીતના લખવા. હવે રાસાયણિક સૂત્રો કઈ રીતના લખવા એ પણ જોઈ ગયા. તો હવે એની અંદર રાસાયણિક સૂત્રો લખતી વખતે જે એની અંદરની જે સંયોજકતા આવે એને કેવી રીતના લખવી એના વિશે આપણે અભ્યાસ કરીશું. જેમ કે આપણે જોઈ ગયા કે NaCl છે, CaCl2 છે, NaCl છે, CaCl2, NH4OS, આવા વિવિધ સંયોજનો વિશે આપણે અભ્યાસ કરી ગયા. તો આ સંયોજનોને કઈ રીતના એની સંયોજકતાને આધારે દર્શાવવામાં આવે છે તેનો આપણે આજે અભ્યાસ કરીશું. કાલે આપણે રાસાયણિક જે સૂત્રો હતા એને લખતી વખતે ત્રણ નિયમો જોઈ ગયા. એ ત્રણ નિયમો ફરી વખત આપણે પુનરાવર્તિત કરીએ. આ ત્રણ નિયમો કઈ રીતના છે? એમાં પહેલો નિયમ હતો કે સંયોજકતા અથવા તો વીજભાર દર્શાવવામાં આવે છે. પછી ધારો કે સંયોજન હોય તો એનું જે પહેલું તત્વ છે એ કેવું હોય? ધાતુ તત્વ હોય. અને બીજું કેવું હોય? અધાતુ તત્વ હોય છે. આ બે. પછી ત્રીજું છે કે બહુપરમાણુ આયનો હોય એને દર્શાવવા માટે કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે. પણ એક જ પરમાણુ આયન હોય જેમ કે Na હોય તો એને દર્શાવવા માટે કૌંસનો ઉપયોગ કરવામાં આવતો નથી. આવી રીતના આપણે ત્રણ નિયમો જોઈ ગયા. હવે આગળ જોઈએ કે રાસાયણિક સમીકરણ જે છે એના સંયોજનોના સૂત્રો. પણ અત્યારે સાદા સંયોજનોના સૂત્રો લઈએ. એમાં આપણને કીધું છે કે બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. દ્વિ એટલે તે પહેલા કહે છે દ્વિ એટલે કેટલા? બે. દ્વિઅંગી એટલે બે કે તેથી વધુ સંયોજનોના મિશ્રણને દ્વિઅંગી સંયોજનો કહે છે. હવે આવી રીતે એની સંયોજકતાના આધારે આપણે વિવિધ તત્વો અથવા તો જે સંયોજનો છે એને વિશેનો અભ્યાસ કરીશું. તેમાં પહેલું છે હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. હવે એમાં શું કરવાનું છે? એક તો એની સંજ્ઞા લખવાની છે, પછી એની સંયોજકતા, અને આ જે હાઇડ્રોક્લોરિક છે એમાં કયા કયા તત્વો રહેલા છે તે તત્વ અને એનું સૂત્ર. તો હાઇડ્રોક્લોરિક એસિડ એ એક પ્રકારનો એસિડ છે. એની સંજ્ઞા ધારો કે HCl, પણ આપણે જોઈએ તો એની સંજ્ઞા દર્શાવવા માટે એક તો હાઇડ્રોજન રહેલો હોય છે, હાઇડ્રોજન S, અને બીજો Cl જે ક્લોરીન છે. હવે એની સંયોજકતા હાઇડ્રોજન છે એની સંયોજકતા કેટલી છે? +1 એટલે 1. જ્યારે Cl ની સંયોજકતા કેટલી છે? -1 એટલે 1. આ દર્શાવવા માટે આવી રીતના. હવે આખું આપણે હાઇડ્રોક્લોરિક એસિડ નું આખું સંયોજન બનાવવું હોય તો આ જે સંજ્ઞા છે, આ જે સંયોજકતા છે, સંજ્ઞાની સાથે ગુણાકાર સ્વરૂપે લેવાની હોય છે. આની અંદર તત્વ ક્યાં ક્યાં? એક તો હાઇડ્રોજન અને બીજું ક્લોરીન. હવે HCl જો એક આના સાથે સંયોજાય એટલે ગુણાકાર સ્વરૂપે, અને એક આના સાથે સંયોજાય એટલે ઈ પણ ગુણાકાર સ્વરૂપે. આપણે જોઈ ગયા તેમ હાઇડ્રોજન હોય તો S+ હોય, જ્યારે Cl હોય તો -1 હોય. આવી રીતના તો આની સંયોજકતા એના ગુણાકાર સ્વરૂપે હોય છે. તો આખું સૂત્ર શું થયું કે HCl, હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ. જે કેવો છે? મંદ હાઇડ્રોક્લોરિક અને સાંદ્ર. મંદ અથવા તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ નો ઉપયોગ કરી શકીએ. આ છે HCl. હવે બીજું છે આપ્યું છે કે હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડ અને પછીનું છે ત્રીજું પાણી.
તો હાઇડ્રોજન જે સલ્ફાઇડ છે એની સંજ્ઞા એમાં ક્યાં ક્યાં તત્વો હોય સંજ્ઞામાં? એક તો છે પેલું તો હાઇડ્રોજન તો H અને સલ્ફાઇડ એટલે સલ્ફર EOS. પછી સંયોજકતામાં જોવાનું હાઇડ્રોજન ની કેટલી છે +1 એટલે 1, જ્યારે સલ્ફર ની કેટલી છે -2 એટલે 2. હવે સંયોજકતા પછી તત્વો ક્યાં ક્યાં છે અંદર? એક તો હાઇડ્રોજન અને બીજું છે સલ્ફર. આ બે તત્વો છે. હવે આખું આપણે એનું સંયોજન બનાવવું હોય તો ગુણાકાર સોંપણી સ્વરૂપે કે સલ્ફરની જે બે સંયોજકતા છે અને હાઇડ્રોજનની કેટલી છે એક સંયોજકતા છે. જ્યારે આ બે S સાથે ગુણાય અને એક છે ઈ ઓલા S સાથે ગુણાય તો એનો આખું સૂત્ર શું થશે? S2S. આ રીતનું થાય કે હાઇડ્રોજન સલ્ફાઇડ આખું એનું અણુ સૂત્ર જે સૂત્ર છે S2S સ્વરૂપે લખાય છે. પછી પાણીની સંજ્ઞા પાણીની અંદર આખું અણુ સૂત્ર શું છે કે H2O. પાણીનું અણુ સૂત્ર H2O છે. આખો જે છે એ શું બનશે? પરમાણુ બનશે. હવે આ જે H2O છે એની અંદર ક્યાં? એક તો હાઇડ્રોજન અને બીજું છે ઓક્સિજન. આ બે તત્વો રહેલા છે. એની સંયોજકતા હાઇડ્રોજનની છે +1 અને ઓક્સિજનની છે -2. આ રીતના. હવે આ બંનેને ગુણાકાર સ્વરૂપે આ બે છે એ હાઇડ્રોજન સાથે ગુણાય અને એક છે એ કોની સાથે? ઓક્સિજન સાથે. હાઇડ્રોજનની સંજ્ઞા છે S અને ઓક્સિજનની છે O. હવે આખું તત્વ આની અંદર કયા બે તત્વો? એક તો છે હાઇડ્રોજન અને બીજું છે ઓક્સિજન. હવે એનો આખું અણુ સૂત્ર જે સૂત્ર છે એ શું થાય છે? આ જે બે છે હાઇડ્રોજન સાથે ગુણાય અને એક છે ઓક્સિજન સાથે ગુણાય તો H2O. આ ત્રણ આપણે જોયા કે HCl હાઇડ્રોજન સલ્ફાઇડ H2S અને H2O. આ ત્રણેયની સંજ્ઞા સંયોજકતા તત્વો અને સૂત્ર આ જોયા. એવી રીતના વિવિધ જે તત્વો છે જે દ્વિઅંગી તો એના સંયોજનો જે એના સૂત્રો જોયું. બીજું છે કાર્બન ટેટ્રા. ત્રીજું આમ ચોથું કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. એની અંદર ક્યાં સંજ્ઞા એની? એક તો શું છે કાર્બન C અને ક્લોરાઇડ એટલે ક્લોરીન તો Cl. પછી એની સંયોજકતા જે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ છે કાર્બનની સંયોજકતા અહીંયા કેટલી 4 અને ક્લોરીનની -1 છે એટલે 1. હવે આ આખો સોંપણી ગુણાકારમાં જે C ની 4 સંયોજકતા છે એ ક્લોરીનની સાથે ગુણાય છે અને ક્લોરીનની જે એક સંયોજકતા છે એ કોની સાથે? કાર્બન સાથે સંયોજાય છે. આ તો સંયોજકતાના આધારે. હવે આખું જે સંયોજન છે એની સૂત્ર જોયું તો C1 અને Cl4 એટલે આખું સૂત્ર શું થાય? CCl4. આવી રીતના જો તો આ એટલું યાદ રાખવાનું કે આખાને શું કહેવાય? CCl4. કાર્બન ટેટ્રા એટલે તે 4 ક્લોરાઇડ. જો કાર્બનનો કાર્બન ટેટ્રા એટલે 4 અને ક્લોરીનનો ક્લોરાઇડ. હવે પાંચમું આની પછીનું કયું આપ્યું છે? જો એ મેગ્નેશિયમ ક્લોરાઇડ.
કે આ મેગ્નેશિયમ ક્લોરાઇડ એની સંજ્ઞા તો એક તો જો Mg છે એ મેગ્નેશિયમ Mg અને ક્લોરાઇડ એટલે Cl મેગ્નેશિયમ ક્લોરાઇડ. હવે એની સંયોજકતા Mg ની કેટલી છે +2, Cl ની કેટલી છે -1. આપણી ગુણાકાર. હવે આખું સૂત્ર લખવું હોય તો Mg ના એક જે ક્લોરીન નો એક સંયોજકતા છે એની સાથે Mg ની એક ગુણાકારમાં અને Mg ની બે સંયોજકતા છે ક્લોરીન સાથે બે ગુણાકારમાં તો Mg Cl2. આ યાદ રાખો Mg ની કેટલી સંયોજકતા +2 જ્યારે ક્લોરીન ની -1 છે. પણ હવે જોઈએ આખી પ્રક્રિયા Mg Cl આ રીતે Mg અને Cl. હવે Mg +2 લખવી અને Cl -1 લખવી. આખી પ્રક્રિયા કરવી તો Mg Cl2. આ રીતના જો Mg Cl2 તો Mg નો તો એકનો એક જ છે જ્યારે ક્લોરીન ના કેટલા કરવાના બે અણુ કરી નાખવાના તો Mg Cl2 આખો આવી રીતના બનશે. એવી રીતના આવી વિવિધ રીતે C અને Cl4 તો એનો પણ આવી રીતના થાય. C ની કેટલી છે +4 જ્યારે Cl ની કેટલી છે -1. પ્રક્રિયા થાય તો શું થાય છે CCl4. હવે C એટલે કાર્બન એની તો એક જ સંયોજકતા કેટલી છે અહીંયા એક જ છે અને અહીંયા કાર્બન કેટલો છે એક છે. જ્યારે અહીંયા ક્લોરીન કેટલા છે એક છે જ્યારે અહીંયા 4 છે તો 4 ક્લોરીન વડે એને ગુણી નાખવાનું. આખી પ્રક્રિયા આવી રીતના થાય. હવે પછીનો જોઈએ કે આ MgCl છે એની પછી એલ્યુમિનિયમ ઓક્સાઇડ છઠ્ઠું એલ્યુમિનિયમ ઓક્સાઇડ એની અંદર સંજ્ઞા એલ્યુમિનિયમની Al જ્યારે ઓક્સિજન ઓક્સાઇડ છે કે ઓક્સિજન એની સંખ્યા O લેવામાં આવે છે. હવે સંયોજકતા અને એટલે સૂત્ર તો સંયોજકતામાં એલ્યુમિનિયમ એની સંયોજકતા કેટલી લેવામાં આવશે +3 અને ઓક્સિજનની -2 તો આ +3 અને -2 આ બંનેનો ગુણાકારમાં બે એલ્યુમિનિયમ સાથે અને 3 ઓક્સિજન સાથે એટલે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે. આ જો પછી સાતમું કયું છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ આની સંખ્યા કેલ્શિયમ ની છે Ca અને ઓક્સાઇડ ની છે O. સંયોજકતા અને સૂત્રો કેલ્શિયમ ની અને ઓક્સિજન ની સંયોજકતા બંનેની છે એકની +2 અને એકની છે -2. તો આનો આખું સૂત્ર કઈ રીતના થાય છે કે બે આના સાથે ગુણાય અને બે આના સાથે ગુણાય. તો બે ગુણાકારમાં હોય પણ નિસ્બાર કેવા છે સંયોજકતા કેવી છે સમાન હોવાના કારણે એકબીજાની અસર શું કરે નાબૂદ કરે છે. તો CaO આવી રીતના સીધી રીતના લખી શકાય છે. પછીનું છે સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ સોડિયમ અને નાઇટ્રેટ એમાં પહેલું તો સોડિયમ છે અને બીજું છે નાઇટ્રોજન. તો સોડિયમની સંજ્ઞા Na અને નાઇટ્રોજનની અથવા તો નાઇટ્રેટની સંજ્ઞા N. સોડિયમની છે +1 અને જ્યારે નાઇટ્રેટ કીધું ને તો NO3 લેવું અને નાઇટ્રોજન કીધું હોય ને તો N. આમાં N ને NO3. હવે આની છે +1 અને આની છે -1.
સમાન વેધર હોવાને કારણે NaNO3 એક આના સાથે જોડાય પણ એક આના સાથે જોડાય પણ વીજભાર સમાન હોવાને કારણે બંનેની અસર શું કરે નાબૂદ કરે તો NaNO3 સોડિયમ નાઇટ્રેટ. નવમું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એની સંજ્ઞા એની સંયોજકતા અને સૂત્ર. કેલ્શિયમની Ca અને હાઇડ્રોક્સાઇડ આપવું એટલે OH. હવે જ્યારે આ બંને એક સાથે સંયોજાયેલા હોય ત્યારે એનો વીજભાર -1 છે, કેલ્શિયમનો +1 છે. બંનેની સંયોજકતાની એકબીજા સાથે શું થાય ગુણાકાર સ્વરૂપે -1 Ca સાથે અને આ +1 આના સાથે તો CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આખું એવી રીતના સૂત્ર બને છે. હજી વધારાના એવા તત્વો આપેલા છે જે આપણે જોઈએ. સોડિયમ કાર્બોનેટ જેમાં આવી રીતના છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો OH કેવો છે આખો મોટો પરમાણુ, જ્યારે નાઇટ્રોજન અથવા તો નાઇટ્રેટ એનો આખું સૂત્ર કઈ રીતના થયું કે NO3. તો આ નાઇટ્રેટ છે એવી રીતના આપણે વધારાના એવા જોઈએ કે સંયોજનો કઈ રીતના છે. સોડિયમ કાર્બોનેટ સોડિયમ એટલે Na અને કાર્બોનેટ એટલે CO3. Na ની છે +1 અને CO3 ની છે -2 આ રીતનું. તો આ સંયોજકતાના આધારે એનું સૂત્ર જ્યારે બે Na સાથે ગુણાય અને એક CO3 સાથે તો Na2 અને CO3 કેટલા 1 ના 1 તો Na2CO3 સોડિયમ કાર્બોનેટ. હવે પછીનું છે એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ સલ્ફેટ એક તો છે એમોનિયા એટલે NH4 અને સલ્ફેટ એટલે SO4. હવે આ જે એમોનિયા છે એની છે +1 અને સલ્ફેટ ની છે -2. હવે આખી જે સંયોજકતા છે એના આધારે એનું સૂત્ર કે સંયોજકતા શું છે એમોનિયાની +1 છે જ્યારે સલ્ફેટની છે -2. હવે આ જે સંયોજકતાના આધારે એનું સૂત્ર શું થાય છે કે NH4 twice એટલે NH4 આખો અણુ છે એ કેટલી વખત 2 વખત, જ્યારે SO4 નો અણુ એક જ વખત એટલે આને આવી રીતના સીધું લખી નાખો એમોનિયમ સલ્ફેટ. હવે આવી રીતના આપણે ટેક્સ્ટબુકમાં વિવિધ જે રાસાયણિક સૂત્રો છે એ તમારે આવી રીતના સૂત્ર એના પછીની સંયોજકતા અને એનું સંજ્ઞા આ ત્રણ છે એ તમારે લખવાનું રહેશે. તો એમાં પહેલું કીધું છે સોડિયમ ઓક્સાઇડ કે એની સૂત્ર એની સંજ્ઞા અને એનું બીજું શું સંયોજકતા. તો પહેલું લખવાની સંજ્ઞા સંયોજકતા. જો સંજ્ઞા અને સંયોજકતા આવડતી છે તો તે તમે સૂત્ર લખી શકશો. તો પહેલા આ બે લખવાના સંજ્ઞા અને સંયોજકતા અને પછી લખવાનું સૂત્ર. તો એની અંદર આપણે ઘરના હોમવર્કની અંદર રાસાયણિક સૂત્રો લખવા એની અંદર છે પહેલું સોડિયમ ઓક્સાઇડ, બીજું છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, ત્રીજું છે સોડિયમ સલ્ફાઇડ, ચોથું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પછી છે કે રાસાયણિક સૂત્રો જે દર્શાવતા હોય એની સંયોજકતાના શું લખવાના છે નામ લખવાના છે. કે રાસાયણિક સૂત્ર ધારો કે મેં એમ કીધું કે NaCl આ રાસાયણિક સૂત્ર છે એનું મારે નામ લખવું છે તો શું લખાય સોડિયમ ક્લોરાઇડ. તો આવી રીતના જે રાસાયણિક સંયોજકતા દર્શાવતા સૂત્ર છે એનું મારે નામ લખવાનું છે. તો એમાં છે પહેલું Al2 કૌંસમાં SO4 3
બીજું છે CaCl2, ત્રીજું છે K2SO4, ચોથું છે KNO3 અને પાંચમું છે CaCO3. હવે રાસાયણિક જે સૂત્ર છે તો એનો આખો અર્થ દર્શાવવાનો છે. ત્રીજો પ્રશ્ન કે રાસાયણિક સૂત્રનો અર્થ બતાવવાનો છે. ચોથું કે આખા જે પરમાણુ હોય તો એની અંદર કેટલા પરમાણુ હાજર છે તે તમારે દર્શાવવાનું છે. ધારો કે H2S આખો શું છો? અણુ છો, પણ એની અંદર કેટલા પરમાણુ છે તે દર્શાવવાના છે. બીજું છે PO4 -3 આયન. હવે આપણે જોઈએ કે આ સંયોજકતાના આધારે આપણે રાસાયણિક સૂત્ર છે એ કઈ રીતના દર્શાવે. હવે પછીનો નવો ટોપિક છે કે આણ્વીય દળ અને મોલ સંકલ્પના. કે આણ્વીય દળ કોને કહેવાય અને મોલ સંકલ્પના કોને કહેવાય. એમાં પહેલું જોઈશું આપણે આણ્વીય દળ. કે આણ્વીય દળ કઈ રીતના નક્કી થાય છે, એનું સૂત્ર શું છે, પછી અમુક દાખલા કઈ રીતના ગણાય છે આણ્વીય દળના આધારે. પછી છે મોલ સંકલ્પના. કે મોલ સંકલ્પના એની માટે દર્શાવવા માટે શું એને દર્શાવાય છે, એનું સૂત્ર શું છે. તો આપણે જોઈએ આણ્વીય તો પહેલા તો આની થોડીક માહિતી છે એ જોઈ જોઈએ કે આણ્વીય દળ એ પદાર્થનું દળ પણ નક્કી કરી શકાય છે. એમાં રહેલા ઘટકના જે પરમાણુ છે એના આધારે એનું આણ્વીય દળ નક્કી કરવામાં આવે છે. હવે જોઈએ કે એની અંદર જે ઘટકો રહેલા છે તો ધારો કે H2O જે ઘટક છે તો એ ઘટકના આધારે કઈ રીતના એનું આણ્વીય દળ નક્કી થાય છે. તો એ બે જે ઘટક છે એના બંનેનો સરવાળો કરવાનો અને જે H2O છે તો એક અંદર પરમાણુ H2 અને બીજું છે O. તો આ બંને પરમાણુઓનો સરવાળો કરવાથી આપણને શું મળે છે? આણ્વીય દળ મળે છે. તો પાણી છે, પહેલો પ્રશ્ન છે કે પાણીનું આણ્વીય દળ મેળવો. તો પહેલા તો આપણે લખી નાખવાનું પાણીનું સૂત્ર કયું થાય? H2O. હવે આણ્વીય દળ નક્કી કરવા માટે હાઇડ્રોજન જે પરમાણુ છે શું એનું પરમાણુય દળ કેટલું? 1U. આ ફિક્સ છે કે હાઇડ્રોજનનું પરમાણુનું પરમાણુય દળ કેટલું છે. પછી છે ઓક્સિજનનું પરમાણુય દળ. જે ઓક્સિજન પરમાણુ છે કેટલું છે? 16U. હવે આ બંને જે પરમાણુ છે એનો શું કરવાનો? સરવાળો કરવાનો છે. એટલે કેવું? પાણીનું આણ્વીય દળ અહીં એક લખી નાખવાનું સાથે લખવું હોય તો. હવે H2O આખું અણુસૂત્ર આવી રીતના છે. તો 2 ગુણાકારમાં S નું પરમાણુય દળ એટલે હાઇડ્રોજનનું પરમાણુય દળ આ એક ક્યુબ વત્તા આ રીતના જે અલગ અલગ તત્વો હોય એની વચ્ચે વત્તાની નિશાની એટલે સૂત્રમાં વત્તા ઓક્સિજનનું 1 ગુણ્યા ઓક્સિજનના કેટલા એટલે પરમાણુ 1 છે તો 1 ગુણ્યા ઓક્સિજનના પરમાણુ ઓક્સિજનનું શું આવે છે? પરમાણુય દળ. હવે જોઈએ કે 2 ગુણ્યા હાઇડ્રોજન જે છે એનું પરમાણુય દળ કેટલું છે? 1. તો 2 ગુણ્યા 1 એને કૌંસમાં લેવું વત્તાની નિશાની હતી એમના સૂત્રના આધારે. હવે 1 ગુણ્યા જો અહીં 1 ગુણ્યા કોનું? ઓક્સિજનનું કેટલું છે? 16. તો એને ગુણાકાર
2 ગુણ્યા 1 એટલે 2 વત્તાની નિશાની એમ નામ 16 ગુણ્યા 1 એટલે 16 અને આ બંનેનો સરવાળો એટલે 16 અને 2 એટલે 18 ક્યુબ આખા ઓક્સિજનનું આણ્વીય દળ કેટલું છે આ જે આખો અણુ છે ઈ કેવો છે આણ્વીય દળ તો ઓક્સિજન અણુનું આણ્વીય દળ કેટલું છે 18 ક્યુબ હવે આવી રીતના બીજું તમને આપેલું છે SnO3 કે SnO3 નું આણ્વીય દળ કેવી રીતના નક્કી કરવું બીજું SnO3 આપણે જોઈએ હાઇડ્રોજન તેના સૂત્ર લખી નાખ્યું SnO3 હવે હાઇડ્રોજન નું શું નક્કી કરવાનું પરમાણુય દળ કેટલું છે 1 ક્યુબ પછી નાઇટ્રોજન પછી છે ઓક્સિજન આ બધાનું શું પરમાણુય દળ હવે નાઇટ્રોજન નું પરમાણુય દળ કેટલું છે આપણને 14 યો અને જ્યારે આ ઓક્સિજન નું 16 છે હવે આખું SnO3 નું શું આણ્વીય દળ નક્કી કરવા માટે S એટલે એક હાઇડ્રોજન નું 1 ગુણ્યા હાઇડ્રોજન નું પરમાણુય દળ વત્તાની નિશાની n એટલે 1 ગુણ્યા નાઇટ્રોજન નું પરમાણુય દળ વત્તાની નિશાની 3 ગુણ્યા ઓક્સિજન નું પરમાણુય દળ 3 ગુણ્યા હવે બરાબરની નિશાની હવે સૂત્રની અંદર આ આંકડા લખવાના છે તો 1 ગુણ્યા હાઇડ્રોજન નું પરમાણુય દળ 1 કૌંસમાં વત્તા પાછું 1 ગુણ્યા નાઇટ્રોજન નું પરમાણુય દળ કેટલું છે 14 વત્તાની નિશાની 3 ગુણ્યા ઓક્સિજન નું પરમાણુય દળ કેટલું છે 100 1 ના 1 1 ગુણ્યા 1 એટલે 1 14 ગુણ્યા 1 એટલે 14 16 ગુણ્યા 3 એટલે કેટલા 48 જો નો આવડતું હોય તો સિમ્પલ 16 ગુણ્યા 3 કરીને જોઈ લેવાનું તમારે બધાને 6 તેરી 18 વધી 1 3 1 3 ને 4 એટલે 48 અને સીધો ઘડિયો યાદ રાખવાનો આપણે એટલે ગુણાકાર કરવામાં સરળતા રહે હવે આ બધાનો સરવાળો કરવાનો કે 48 14 1 8 ને 4 12 ને 1 13 તો તેરીઓ તગડો હવે 1000 4 ને 1 5 અને 1 ઉજો તો 6 તો કેટલા આવ્યા 63 જે SnO3 નું છે આણ્વીય દળ આપણને પૂછે તો કેટલું થાય 63 ક્યુબ આ યાદ રાખવાનું કે કઈ રીતના એનું આણ્વીય દળ આખો જે અણુ આપ્યો એનો આણ્વીય દળ કઈ રીતના નક્કી કરવામાં આવે છે હવે પછીનો છે કે સૂત્ર અને એકમ દળ કે સૂત્રના આધારે એકમ દળ કઈ રીતના નક્કી કરવાનું છે એની થિયરી આમના ખાલી વાંચી જાઓ તોય સમજાઈ જશે કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમ દળ એમાં રહેલા તમામ ઘટક પરમાણુના પરમાણુ દળોનો શું છે સરવાળો છે કોઈ પણ તત્વ હોય અથવા તો જે પદાર્થનું સૂત્ર છે એના જે પરમાણુ છે એનો શું છે સરવાળો છે જે પ્રકારે આણ્વિક દળની એટલે આવી રીતના જે આણ્વિક દળની ગણતરી કરવામાં આવે છે તેવી જ રીતે એકમ દળની ગણતરી પણ કરવામાં આવે છે આપણે જે આણ્વિક દળનો આપણે ગણતરી કરી એ શું છે કે જે અંદર આવેલા પરમાણુ છે એનો શું છે સરવાળો તો એકમ દળ પણ એ જ છે કે એની અંદર રહેલા પરમાણુનો શું છે સરવાળો છે તો એને શું કહેવાય એકમ સૂત્ર કહેવામાં આવે છે એકમ સૂત્રનો અર્થ અથવા તો એકમ સૂત્ર કેવું હોય તો બીજું કયું કહી શકે NaCl CaCl NH4OS આ બધા કેવા કહેવાય એકમ સૂત્ર કહેવાય હવે આપણે જોઈએ કે CaCl2 આ જે એકમ સૂત્ર છે એનું શું મેળવવાનું છે કે એકમ સૂત્રનું દળ મેળવવાનું છે
CaCl2 નું એકમ સૂત્ર દળ એની અંદર ક્યાં એક તો Ca નો પરમાણુ અને બીજું કયું છે કે ક્લોરીન નો પરમાણુ રહેલો હોય છે તો CaCl2 નું એકમ સૂત્ર દળ બરાબર પેલો કયો ક્લોરીન પ્લસ કેલ્શિયમ તો કેલ્શિયમ નું પરમાણુય દળ વત્તાની નિશાની ક્લોરીન ના કેટલા 2 તો 2 ગુણ્યા ક્લોરીન નું હવે જોઈએ કેલ્શિયમ નું કેટલું પરમાણુય દળ છે ધારો કે કેલ્શિયમ નું પરમાણુય દળ આપણને કેટલું 40 છે કેલ્શિયમ નું પરમાણુય દળ 40 છે વત્તા 2 ગુણ્યા ક્લોરીન નું કેટલું 35.5 આ તમને પરમાણુય દળ ટેક્સ્ટ બુક માં અથવા તો આપણે જે કોઈ પણ ઓલું હોય એક્ઝામ હોય તેમાં આપી દેવામાં આવે છે અને નો આપવામાં આવે તો આવા અમુક જે તત્વો છે એના પરમાણુય દળ આપણે યાદ રાખી નાખવાના રહે છે તો 40 ના એમના વત્તાની નિશાની 35 ગુણ્યા 2 તો આ રીતના જે પોઈન્ટ હોય તો પોઈન્ટ નો ગુણાકાર પહેલા આપણે 35 એટલે 355 પોઈન્ટ એનો રાખવાનો અને ગુણ્યા 2 તો ગુણાકારમાં 2 કરી નાખવાનો 5 દુ 10 પછી 1 2 10 ની 1 11 એકડો 3 દુ 6 ની 1 7 આ 770 છે તો એને આ રીતના લખી નાખવાનું 710 70 શું હવે જે આ પોઈન્ટ હતો એ ક્યાં જશે છેદમાં જશે હવે આ પોઈન્ટ આપણે છેદમાં લઈ લીધો હવે એના અંશ અને છેદ શું થાય છે ઉડી જાય છે હવે કેટલા આવ્યા 40 71 આ બંનેનો સરવાળો કરવાનો 1 નો 1 1 0 એટલે 1 7 4 કેટલા થાય 11 એટલે 111 યુ શું મળે છે કે CaCl2 જે એકમ સૂત્ર છે એ એનું મળે છે કેટલું મળે છે 111 યુ મળે છે તો આવી રીતે આપણને એકમ સૂત્ર એ કેના જેવું મળ્યું જે આ કોઈ પણ તત્વ છે અથવા તો જે અણુ છે એનું આણ્વિય દળ જેવું જ મળે છે તો આવી રીતે તમને ટેક્સ્ટ બુક ની અંદર જો આપેલું છે આણ્વિય દળ ગણો પ્રશ્ન પહેલો છે 40 માં પેજ ઉપર કે આણ્વિય દળ મેળવો એની અંદર ક્યાં છે H2O2 Cl2 જે આખા અણુ છે કે H2 અણુ O2 અણુ Cl2 અણુ CO2 પછી છે CH4 એવી રીતના વિવિધ જે આણ્વિય સૂત્રો આપેલા છે અણુના તો એના શું મેળવવાના છે એકમ સૂત્રનું દળ મેળવવાનું છે પછી જો એની અંદર તમને કીધું છે ગણતરી કરો ત્યારે Zn નું પરમાણુય દળ આપી દીધું છે Na નું પરમાણુય દળ આપી દીધું K નું આપી દીધું C નું અને O નું આ બધાનું શું આપી દીધેલું છે કે પરમાણુય દળ તમને આપી દીધેલું છે તો આપણે આજે જોયા કે સંયોજનો હોય એનું સૂત્ર કઈ રીતના લખવાનું પછી આણ્વિય દળ એકમ સૂત્ર દળ કઈ રીતના નક્કી કરવામાં આવે છે આ બધા ટોપિક તમારે નોટબુક ની અંદર બાકી નોટ ની અંદર લખવાના રહેશે અને જે વધારાના દાખલા આપ્યા આપણને સ્વાધ્યાયની અંદર જે મેં કીધું કે આ વધારાના છે એ તમારા બધે ઘરે લખવાના રહેશે રફ બુક ની અંદર અસ્તુ